ચાલો બચાવો, આજે જે ભણવાનું છે ને લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 a રેઝ ટુ h માઇનસ 1 અપોન h ઇઝ ઇક્વલ ટુ log ઓફ a ટુ ધ બેઝ e આવે. આનો નિયમ શું છે? પહેલા નિયમ 1, ઘાત અને છેદ સમાન હોવા જોઈએ. નિયમ નંબર 2, પાછળ -1 જોઈએ. અને નિયમ નંબર 3, જે લિમિટ છે અને છેદ એ બંને વસ્તુ ટેન્સ ટુ 0 થવી જોઈએ. તો આ દાખલાનો આન્સર log ઓફ a ટુ ધ બેઝ e થાય એવું કહે છે. એટલે પહેલા 3 નિયમ ચેક કરવાના છે. ઘાત અને છેદ સમાન, પાછળ -1, અને જે છે ઘાત અને છેદ એ ટેન્સ ટુ 0 થાય તો તમે log પછી જે પેલું આધારમાં હોય જે પણ ઘટક એ લખશો. રાઈટ છે? એટલે આપણે જોઈએ આગળ. હવે એકાદ બે દાખલા જોઈએ કે ભાઈ લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 3 ની h -1 ભાગ્યા h હોય તો આપણે જવાબ લખીશું log ઓફ 3 બેઝ e. જો લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 હોય, 4 ની h હોય, -1 હોય અને છેદમાં h હોય તો આપણે જવાબ લખીશું log ઓફ 4 બેઝ e. હવે સમજીએ કે લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 5 રેઝ ટુ 2h હોય, -1 હોય તો છેદમાં 2h હોવું જોઈએ, તો જવાબ થશે log 5 બેઝ e. હવે આગળ વધીએ કે લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 હોય, 7 ની 3h -1 અપોન અહીંયા 5h હોય તો આવા દાખલામાં તમારે પહેલા 1/5 બહાર કાઢવું પડે. એટલે લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 3h -1 અપોન h કરવાનું. રાઈટ? હવે શું કરશો તમે? તો હવે તમે કરશો 3 વડે ભાગશો અને 3 વડે ગુણશો. એટલે આ દાખલાનો જવાબ 3/5 log 7 બેઝ e થાય. ઇન શોર્ટ, ઘાત અને છેદ સમાન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તમે log લઈ શકો નહીં. રાઈટ? હવે સમજીએ. આ દરેક દાખલામાં યાદ રાખજો, લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 ભાઈ sin h બાય h શું થાય? 1. આ તમે ભણેલા છો. લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 tan h બાય h 1 થાય. એવી રીતે લિમિટ ઓફ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ x -1 ભાગ્યા x હોય તો આ દાખલાનો જવાબ log ઓફ e બેઝ e લખાય, એટલે આનો જવાબ થાય 1. એટલે આ બધા દાખલાઓ એવું કહે છે કે ભાઈ જો તમારી પાસે sin x આવે, e રેઝ ટુ x -1 આવે યા tan x આવે, આ બધા પદોને તમે x વડે બદલી શકો. આ યાદ રાખવાનું છે તમારે. sin x, e રેઝ ટુ x -1 અને tan x ને તમે x વડે બદલી શકો. એટલે કે સર કહેવા શું માંગો છો? તો સમજીએ કે કોઈ એક દાખલો હું આવો લઈને આવ્યો, લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 e રેઝ ટુ sin h -1 અપોન h. તો આ દાખલામાં કેવું છે કે લિમિટ ઓફ h ટેન્સ ટુ 0, હવે sin h -1 અપોન અહીંયા હું sin h લખું તો sin h વડે શું કર્યું? ગુણ્યું ને ભાગ્યું. રાઈટ? એટલે ઉપર નીચે થઈ ગયું. હવે બીજા પદને પણ હું લિમિટ આપી દઉં, લિમિટ ઓફ h ટેન્સ ટુ 0. તો આગલો દાખલો શું થઈ ગયો? log ઓફ e બેઝ e. અને પાછલું શું થઈ ગયું? 1. એટલે 1 into 1 થઈ ગયું, એટલે જવાબ 1 આવ્યો. એટલે શું થયું કે જો sin h ની જગ્યાએ આપણે h લખી દીધું હોત તો ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો હોત. હજુ સમજીએ, કોઈ છોકરાને ના સમજાયું હોય તો સમજાવવાની કોશિશ કરું કે ભાઈ લિમિટ ઓફ x ટેન્સ ટુ 0 3 રેઝ ટુ x -1 અપોન tan x છે. તો છેદનો tan x ને તમે બદલી શકો શાના વડે બેટા? x વડે. સો લિમિટ ઓફ x ટેન્સ ટુ 0 3 રેઝ ટુ x, અહીંયા x લખશો તો અહીંયા x ભાગ્યા tan x લખશો અને પછી શું કરશો? એને લિમિટ આપશો. તો આગલાનો જવાબ log ઓફ 3 બેઝ e થશે. અને tan x બાય x હોય યા x બાય tan x હોય, બંનેનો જવાબ શું થાય? 1. એટલે log ઓફ 3 બેઝ e થાય. ઇન શોર્ટ, હવે પછી દાખલો ગણવો હશે તો આપણે આ 10 ને રિપ્લેસ કરીશું અને એની જગ્યાએ ડાયરેક્ટ શું લખીશું? x. આવું કરીશું. બધાને સમજાયું? બેટા હવે આ દાખલો જોઈએ તો અંશ અને છેદમાં h² છે, એટલે ઉપર અને નીચે કેવું છે? સરખું છે. એટલે ડાયરેક્ટ આનો જવાબ વિદ્યાર્થીઓ log ઓફ a બેઝ e લખી દેવાય. રાઈટ?
હવે કાલે ઉઠીને આવું થાય આ દાખલામાં કે ભાઈ લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ sin સ્ક્વેર h, યા અહીંયા a રેઝ ટુ h સ્ક્વેર જ હોય, અહીં -1 હોય અને અહીંયા sin સ્ક્વેર h હોય, તો તમે શું કરશો આવા દાખલામાં? તો આ જે sin સ્ક્વેર h છે ને એને h સ્ક્વેર વડે રિપ્લેસ કરી શકો, એટલે પાછી રકમ કેવી થઈ ગઈ? ઉપર જેવી થઈ ગઈ. તો આ દાખલાનો જવાબ log of a to the base જ આવે. એટલે આવું ડાયરેક્ટ કરી શકાય, રાઈટ? sin સ્ક્વેર હોય તો h સ્ક્વેર વડે, sin ક્યુબ હોય તો h ક્યુબ વડે, એવી રીતે રિપ્લેસ થાય. હવે અહીંયા જુઓ, ઉપર કયું ચલ છે? x છે. તો આ sin x ને શાના વડે રિપ્લેસ કરી દેવાનું તમારે? x વડે, રાઈટ? હવે શું જોઈએ? તો કે સાહેબ તમે એવું કીધું હતું કે જે ઘાત હોય એની પાછળ -1 જોઈએ. તો મેં શું કર્યું આ દાખલામાં? -1 + 1 કર્યું અને sin x ને કાના વડે ખસેડી નાખ્યું? x વડે. હવે હું કૌંસ બનાવું તો એક કૌંસ આવો બને અને આમાંથી આ બનાવે તો આવો બને. હવે આ બંનેની નીચે શું જતો રહે? x, એટલે અહીં દોરવો પડે મારે મોટો કૌંસ. એટલે આ દાખલાનો જવાબ log of a - log of b થાય, એટલે log of a ભાગ્યા b થાય. બોલો, સમજાયું? હવે આના પરથી આપણે બનાવવાની શોર્ટકટ. આ સીધી MCQ ભાવેસર. વચ્ચે માઇનસ હોય, વચ્ચે માઇનસ હોય તો શું આવશે? ભાગાકાર. અને વચ્ચે પ્લસ હશે તો શું આવશે? બધા વચ્ચે વચ્ચે ગુણાકાર આવશે. બોલો, સમજાયું તમને? હવે આ દાખલો જોઈએ. તો આ બે પદો વચ્ચે શું દેખાય છે તમને? પ્લસ દેખાય છે. તો આ દાખલાનો ડાયરેક્ટ લોજિક થી જવાબ log of a into b આવે. એવું કહેવા માંગે છે દાખલો. એટલે કે હું જે શોર્ટકટ કહેવા માંગુ છું આવી કહું. તો કે સર સમજાયું ના? તો ચાલો ગણીએ કે ભાઈ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x, પેલો -2 દેખાય છે, -2 એનો -1 અને આપ્યો અને એક -1 અને આપ્યો અને બંનેની નીચે કોના વડે ભાગી નાખ્યું? x વડે. એટલે પહેલાનો જવાબ log of a બેઝી વત્તા log of b બેઝી. હવે તમને નિયમ ખબર હશે, log a વત્તા log b હોય તો log a into b લખાય. બેઝી લખો કે ના લખો ચાલે. એટલે આ લોજિક છે. માઇનસ હોય તો ભાગાકાર અને પ્લસ હોય તો ગુણાકાર, રાઈટ? આગળ જઈએ. આવો દાખલો આવ્યો. તો આ બે વચ્ચે શું છે ભાઈ? પ્લસ છે અને અહીં પાછળ શું છે? માઇનસ છે. તો કે સર ખબર નથી પડતી. પહેલા તો આને કોના વડે રિપ્લેસ કરી દઈએ? આપણે x વડે રિપ્લેસ કરી દઈએ. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x ની પાછળ -1, b રેઝ ટુ x ની પાછળ -1, આ 2 રેઝ ટુ x into 2 ની 1 અને પાછળ +2. કારણ કે બે વખત -1 કર્યું તો આપણે બે વખત +1 કરવું પડે, એનું કર્યું અને અહીં x લખ્યું, રાઈટ છે? હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 કરીએ તો a રેઝ ટુ x -1 એક કૌંસ, બીજો કૌંસ બનશે b રેઝ ટુ x -1, અહીંયાથી -2 નીકળી જાય તો 2 રેઝ ટુ x -1, છેદમાં દરેકને શાના વડે ભાગી નાખીશું? x વડે. એટલે અહીંયા શું થશે? log a વત્તા log b માઇનસ 2 વખત log 2. સો log ab. આ બગડો ક્યાં જાય? માથે. એટલે 2 નો વર્ગ શું થાય? 4 અને એ વસ્તુ થાય ભાગાકાર. હવે જો સમજવું હોય કે શોર્ટકટ મેથડ શું હતી તો સમજીએ. આ શું હતું? વત્તા, એટલે વત્તા શામાં જાય? ગુણાકારમાં, રાઈટ છે? જે માઇનસ છે ક્યાં જશે? ભાગાકારમાં. અને આ +1 હતો એનો 2 ની 1 પાવર એટલે 2 થાય, એટલે ડાયરેક્ટ 2 log 2. આ વિચારતા આવડવું જોઈએ. કારણ કે 2 રેઝ ટુ x + 1 હોય એનું છૂટું શું પડે? 2 રેઝ ટુ x અને 2 રેઝ ટુ 1. તો આ 2 અહીં આવે અને આ 2 રેઝ ટુ x નો થાય log 2. આ છે લોજિક. જેવી રીતે a રેઝ ટુ x નું log a થાય. આ કોનું થયું? a રેઝ ટુ x નું. આ કોનું થયું? b રેઝ ટુ x નું. તો log 2 કોનો થાય? 2 રેઝ ટુ x નો. સમજાયું? ચાલો આ દાખલામાં જુઓ, a ની શું છે? tan x છે, b ની શું છે? tan x છે, વચ્ચે શું છે? બે ની વચ્ચે પ્લસ છે, એટલે લોજિકલી આ દાખલાનો જવાબ log of a into b આવશે. તો બેટા આ દાખલામાં શું થાય છે? log of a into b થશે, કારણ કે વચ્ચે વત્તા હતો. હવે આ દાખલામાં જે ટ્વિસ્ટ છે, ઘાત કેટલી છે બેટા? તો કે સર tan x છે. એટલે તમે શું કરશો? જે x છે ને ઊંધું છે આ વખતે. x ને શાના વડે રિપ્લેસ કરશો? tan x વડે. એટલે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 a ની tan x -1 વત્તા b ની tan x -1 ને બંનેને tan x.
તો આ વખતે મેં x ને કેમ 10x માં ફેરવી સમજાઈ ગયું, કારણ કે ઉપર નીચે મારે કેવું કરવું હતું, સરખું. કાં તો 10x ની જગ્યાએ x લખી દેવાનું હતું ડાયરેક્ટ, તો મેં તમને સમજાય એટલે x ની જગ્યાએ 10x લખ્યું. એટલે આનો જવાબ log a વત્તા log b, એટલે જવાબ આવે log a into b. રાઈટ, સમજાયું? આ રીતે આ સિસ્ટમમાં દાખલા આગળ. હવે વિદ્યાર્થીઓ આ દાખલો સમજીએ. તો જુઓ, ઉપર x દેખાય છે અને છેદમાં x દેખાય છે, એટલે અહીંથી એવું ખબર પડે કે એની x વાળો દાખલો અથવા એની h વાળી રીત છે. હવે એની h વાળી રીત છે એવું ખબર પડે એટલે તમે શું કરશો, તો કે જે પદ દેખાય એની પાછળ શું ગોઠવશો, -1. હા, તો હવે -1 કરે તો તમે શું કરશો, +1, અને આવું થશે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0, 2 ની 3x -1 upon x, માઇનસ કોમન કાઢ લેશો તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0, 3 ની 2x, ને આ શું થઈ જશે બેટા, -1 upon x. હવે આપણો નિયમ શું હતો, ઘાત કેવી હોવી જોઈએ, સમાન. તો અહીંયા ઘાત કેટલી છે બેટા, 3x તો 3 વડે ગુણ્યું અને 3 વડે ભાગ્યું. અહીંયા કેટલી ઘાત હોવી જોઈએ, 2x, એટલે 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું, એટલે 3 log, અને આધારમાં કોણ છે એ જવાબ આવે. 2 log આધારમાં કોણ છે એ જવાબ આવે. હવે જે નથી સમજણ પડતી તો જોઈએ, અહીંયા આધારમાં કોણ છે 2, એ વસ્તુ log સાથે આવે. જે આધારમાં હોય એ વસ્તુ ક્યાં આવે, log સાથે આવે. હવે જે બાળકને ટોપર થવું, એ બાળકે આ દાખલાને ઓબ્ઝર્વ કરવાનું. તો જવાબની હિન્ટ શું કે છે, હિન્ટ શું કે છે તે જુઓ. ઘાત ઇન્ટુ log બેઝ, એનો જે આધાર છે તે આધાર, બેઝ એટલે આધાર, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ ઘાત log આધાર. આ છે ડાયરેક્ટ એનો જવાબ લખવાની રીત. સમજ્યા તમે લોકો? હવે આ દાખલો જોઈએ. તો ભાઈ sin x ને કોના વડે રિપ્લેસ કરશો, x વડે, અને આગળ એક ઓલરેડી x છે, એટલે આ દાખલો શું થઈ જશે, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 e raised to x - 1 આખાનો વર્ગ ભાગ્યા x² થઈ જાય. સો અને આખાનો વર્ગ લખાય કે ના લખાય બંનેનો, તો e raised to x - 1 આખાનો વર્ગ લખ્યો, બરાબર. હવે log કોને લાગે, તો જે આધારમાં હોય આખાનો વર્ગ, એટલે આ શું થઈ ગયો 1 નો વર્ગ, એટલે 1. એટલે આજથી યાદ રાખો કે sin સ્ક્વેર હોય, tan સ્ક્વેર હોય, અથવા e raised to x - 1 નો વર્ગ હોય, તો આ 3 ને તમે x² વડે રિપ્લેસ કરશો. સમજ્યા? આ વસ્તુ પરથી, આ દાખલા પરથી એવું ખબર પડી. અને sin x, tan x, e raised to x - 1, એટલે જેટલી ઘાત હોય એટલા વડે તમે x² x³ વડે રિપ્લેસ કરશો આ દાખલો. હવે આ બાજુ આ નેક્સ્ટ દાખલો આવ્યો. તો પહેલા તો આ sin x ને x વડે અને આ tan x ને x વડે રિપ્લેસ કરશો. હવે ઉપર આપણે પાડીએ અવયવ. ઉપર અવયવ પાડવા માટે આપણે આ બે પદ અને આ બે પદને કન્સિડર કરીશું. સો ઉપરથી 3 raised to x કોમન કાઢો તો 2 raised to x - 1 થાય, અને પેલામાંથી એક બાર કાઢું તો 2 raised to x - 1 થાય, અને છેદમાં x into x બે વાર લખાય. સો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0, 2 raised to x - 1 અને 3 raised to x - 1, અને દરેકને x x આપી દઉં અને પછી લિમિટ બંનેને આપી દઈએ, તો log 2 બેઝ into log 3 બેઝ થાય. હવે વિદ્યાર્થીઓ યાદ રાખો, આ જવાબનું કશું પણ ન થઈ શકે, કશું પણ સાદુરૂપ ન થાય. તો સમજીએ કોનું સાદુરૂપ થાય. log 2 વત્તા log 3 હોય ને તો તમે log 6 લખી શકો. તમને સમજાયું? એટલે વત્તા હોય ને તો ગુણાકાર થાય, પણ આ બે log વચ્ચે ગુણાકાર છે તેનું કશું ના થાય. બીજું સમજો, log 2 વત્તા 3 હોય ને તો આનું કશું ના થાય. log 2 into log 3 હોય ને ગણિતમાં તો આનું કશું ના થાય. log 2 minus log 3 હોય ને તો log 2 ભાગ્યા 3 થાય, અને log 2 ભાગ્યા log 3 હોય તો log 2 બેઝ 3 લખાય. આ નિયમો યાદ રાખવાના તમારે. તો લોગમાં કયા કયા નિયમો ક્યારે એપ્લિકેબલ છે તે ધ્યાનથી જુઓ. હવે વાત આવી આપણે શોર્ટકટની. લોંગ કટ તો આખી દુનિયા ભણાવે બેટા, આપણે શોર્ટકટ. તો અહીંયા મેઇન ઘટક કોણ છે, 6. 6 ના અવયવ શું પડે, 3 દુ 6. હા, એટલે 6 ના જે અવયવ છે 3 ગુણ્યા 2 છે, એટલે આ જવાબ log 2 log 3.
પણ છેદમાં x સ્ક્વેર હોવો જોઈએ, કારણ કે બે પદ છે તો બે ના x અલગ અલગ જોઈએ. એવી રીતે અહીં તમે જોશો તો આ પદને કેટલા વડે રિપ્લેસ કરશો? x સ્ક્વેર વડે. હવે આ 35 ના અવયવ શું થાય? આ 7 અને 5 જ થાય. 7 પંચા 35, એટલે 35 એ 7 ગુણ્યા 5 જ છે, જે તમને રકમમાં આપેલું જ હોય. એટલે આ દાખલાનો ડાયરેક્ટ જવાબ બેટા log 7 અને log 5 આ જ થાય. આનું હવે કઈ ના થઈ શકે. બોલો, આવડી ગયું? તો આટલું જ થશે. જો વિદ્યાર્થીઓ, આનો ડાયરેક્ટ જવાબ લખવો હોય ને, ડાયરેક્ટ જવાબ તો આપણે શું બોલતા હતા ખબર? ઘાત log આધાર ભાગ્યા ઘાત log આધાર. હવે અહીંયા a અને b ભાગાકારમાં છે તો જવાબ ભાગાકાર. રાઈટ છે. બંને વચ્ચે વત્તા હોત તો વત્તા આવત, ગુણાકાર હોત તો ગુણાકાર થઈ. રાઈટ. હવે સમજીએ દાખલો જેને નથી સમજાયો એ બાળક માટે. તો આ દાખલામાં કેવું છે કે આની રીત ગણવી છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 a ની mx - 1 ભાગ્યા x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 b ની nx - 1 ભાગ્યા x થશે. અને પછી તમે શું કરશો? અને m વડે ગુણશો, m વડે ભાગશો, n વડે ગુણશો, n વડે ભાગશો. સો m log a and log b. આ લોજિક લાગે. રાઈટ. હવે અહીં આ બાજુ આવીએ તો આપણો નિયમ શું કહેતો હતો કે પાછળ -1 હોવું જોઈએ. તો અહીંયા પણ નીચે જુઓ, અહીં x - 10x છે બેટા. તો હવે અહીંયા 10x ને x વડે રિપ્લેસ ના થાય. તો તમે સમજો, x into 10x હોય ને બેટા, તો આ 10x ને રિપ્લેસ કરી x into x બરાબર x સ્ક્વેર કરીશું. તો અહીંયા વચ્ચે માઇનસ છે. હવે જો 10x ની જગ્યાએ x લખી દો તો x - x તો 0 થઈ જાય. તો ક્યારે 10x ને x વડે રિપ્લેસ થાય? ગુણાકાર અથવા ભાગાકારમાં હોય તો. બાદબાકી કે સરવાળામાં હોય તો ના થાય પાછું. હા, એટલે આવા દાખલામાં શું થાય ખબર છે? e⁻10x સામાન્ય લેતા. એટલે જેમાંથી આપણે જે વસ્તુ સામાન્ય લઈએ ને એની આગળની ઘાતમાં પેલાની ઘાત બાદ થાય. ખબર પડી? એટલે x - 10x થાય. એટલે હવે જો બંનેને લિમિટ જાય તો આ e ની tan 0 થઈ જાય અને log of આનો જે આધાર કયો છે e એ આવી જાય. સો e ની tan 0 0 થાય into log 1 1, એટલે 1 into 1 બરાબર 1 થાય. બોલો, સમજાયો? બરાબર છે આ? ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે આ દાખલો જોઈએ તો સમજવાની કોશિશ કરીએ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 e⁻x વત્તા 2 વત્તા અને 1 upon e⁻x ભાગ્યા x સ્ક્વેર લખાય. હવે શું થાય કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0, અહીં લસા લઈએ તો e⁻x નો વર્ગ વત્તા 2e⁻x વત્તા 1 ના છેદમાં e⁻x into x સ્ક્વેર લખાય. એટલે તમે જો સમજશો ઉપર તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 આ રકમમાં છે ને વચ્ચે માઇનસ જ આવવું જોઈએ. વત્તા 2 છે ને ત્યાં ઓછા જ માઇનસ જ આવશે હંમેશા. તમે સમજો તો જ આ દાખલો પોસિબલ છે, અધરવાઇઝ એ પોસિબલ નથી. આ વસ્તુ માઇનસ આવે તો જ મધ્યમ પદ બંને જગ્યાએ માઇનસ આવશે. શું આપણે સુધારો કર્યો રકમમાં? અહીંયા માઇનસ હશે તો અહીં માઇનસ આવશે, તો અહીં માઇનસ થશે. એટલે e⁻x - 1 આખાનો વર્ગ થાય અને છેદમાં x સ્ક્વેર આપીએ અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 1 છેદમાં e⁻x. હવે આનો જવાબ કેટલો? 1 નો સ્ક્વેર અને આનો જવાબ e ની 0 એટલે જવાબ 1. એટલે તમને શું ખબર પડી કે ભાઈ આજથી તમને આ દાખલાની જે શોર્ટકટ લોજિક શું શીખવાનું હતું કે e⁻x વત્તા નહીં ઓછા 2 વત્તા e⁻−x આમાં પરિવર્તન પામે e⁻x - 1 આખાનો વર્ગ ભાગ્યા e⁻x માં પરિવર્તન પામે. આવું તમારે યાદ રાખવાનું હતું. સો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 x tan x અને છેદ સામાં પરિવર્તન પામ્યું તો કે e⁻x - 1 આખાનો વર્ગ ભાગ્યા e⁻x. હવે શું કરીશું આપણે? તો જે તમારો tan x છે એને શાના વડે રિપ્લેસ કરીશું? x વડે. એટલે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 આ e⁻x ક્યાં જશે? એ ઉપર લઈ ગયો અને અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર
તો e રેસ ટુ x માઇનસ 1 નો વર્ગ એટલે e ની 0 અને આ 1 બાય log of e બેઝ e લખાય એમ પ્રેક્ટિકલી તો 1 ગુણ્યા 1 બાય 1 એટલે 1 જવાબ આવે એટલે તમે આના પરથી શું શીખ્યા એ ખબર પડી કે પેલું પદ e રેસ ટુ x માઇનસ 1 આખાના વર્ગમાં પરિવર્તન પામે અને આખાનો વર્ગ છે એટલે તમારી પાસે કોઈ પણ રીતે x સ્ક્વેર જોઈએ sin સ્ક્વેર જોઈએ tan સ્ક્વેર જોઈએ એવું કોઈ પણ પદ યા x sin x હોય x tan x હોય એવું કશું પણ પદ એની સાથે હશે જે ઉપર હતું રાઈટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ આ દાખલો જુઓ તો આની પહેલું જે પદ છે બેટા એને e રેસ ટુ x into e રેસ ટુ 4 e રેસ ટુ 4 minus sin x ભાગ્યા x લખીએ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ 4 બહાર કાઢ લો તો -1 થાય માઇનસ sin x થાય બંનેને કેટલા વડે ભાગી નાખીએ x વડે તો આનો જવાબ શું થશે e રેસ ટુ 4 log of e બેઝ e અને sin x by x શું થઈ જાય 1 એટલે આનો જવાબ e રેસ ટુ 4 -1 થઈ જાય રાઈટ હવે બાજુના દાખલા પર આવીએ તો બાજુનો નિયમ શું કહે છે કે લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 હોય e રેસ ટુ h એની બાજુમાં શું જોઈએ -1 તો મેં +1 કર્યું અને માઇનસ cos h કર્યું અને બંનેને કેટલા વડે ભાગી નાખ્યું h વડે so limit of h tends to 0 e raised to h વત્તા limit of h tends to 0 1 minus cos h by h એટલે આનો જવાબ તો વિદ્યાર્થીઓ log of e base e હવે મેં આગળ શીખવાડેલું છે કે 1 minus cos હોય તો એના છેદમાં શું જોઈએ h સ્ક્વેર જોઈએ શું જોઈએ h સ્ક્વેર so 1 minus cos ના છેદમાં h સ્ક્વેર જોઈએ પણ અહીંયા તો h છે માટે આ જવાબ 0 એટલે 1 plus 0 બરાબર 1 રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ અહીંયા જુઓ હમણાં જ આગળ બોલ્યા આપણે કે સર 1 minus cos ના છેદમાં શું જોઈએ x સ્ક્વેર તો આને એક રિપ્લેસ કરો x વડે અને રિપ્લેસ કરો x વડે એટલે x સ્ક્વેર આવી ગયો અને આનો જવાબ શું હતો તો કે x નો સગુ જે હોય એનો વર્ગ ભાગ્યા 2 એ આપણી શોર્ટકટ રીત હતી TST મેથડ ટાઈમ સેવિંગ ટેકનિક સો x નો સહગુણક 1 નો વર્ગ ભાગ્યા 2 એટલે 1/2 રાઈટ સમજાયું હશે કેવી રીતે આ દાખલામાં જઈએ આગળ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x સ્ક્વેર તો અહીં -1 કરું અહીં +1 કરું અને અહીંયા માઇનસ cos x કરું અને બંનેને x સ્ક્વેર વડે ભાગી નાખું રાઈટ છે તો પહેલાનો જવાબ થશે log of e બેઝ e અને પછીનાનો જવાબ થશે 1 નો વર્ગ ભાગ્યા 2 so 1 વત્તા 1/2 એટલે જવાબ થશે 3/2 સમજાયું જો વિદ્યાર્થીઓ હવે આ દાખલો પૂછાયની શક્યતા બહુ બધી કારણ કે અહીં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a અહીં e રેઝ ટુ a કોમન નીકાળું ને બચ્ચાઓ તો e રેઝ ટુ x માઇનસ a -1 થાય છેદમાં sin માઇનસ sin નું સૂત્ર છે 2 cos sin આ સૂત્ર એપ્લાય થાય so 2 cos x plus a/2 અને sin x minus a/2 થાય એટલે શું થાય કે ભાઈ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a e રેઝ ટુ x minus a -1 આખાના છેદમાં 2 cos x plus a/2 અને અહીંયા sin x minus a/2 હવે તમને સમજાવ્યું હશે કે હું શું કરવા જઈ રહ્યો છું તો આની ઘાત શું છે જુઓ x minus a છે અહીં sin નો થીટામાં પણ કોણ છે x minus a અને આપણી લિમિટ કઈ છે x ટેન્ડ્સ ટુ a માટે આનો અવયવ થાય x minus a સો આ દાખલાને હું અહીંયા x minus a વડે ભાગીશ અને હું આમીશ લિમિટ x ટેન્ડ્સ ટુ a એવી રીતે આને હું લિમિટ આપીશ x ટેન્ડ્સ ટુ a કેટલા પદને આટલા પદને અને અહીં લિમિટ આપીશ x ટેન્ડ્સ ટુ a અને આને કેટલા વડે ભાગ્યું x minus a પણ અહીં 2 જોઈએ તો 2 વડે ગુણતા અને 1/2 વડે ભાગતા એવું થાય રાઈટ સમજાવ એટલે હંમેશા 2 અને 2 કટ થાય એવું તમે ભણેલા જ છો બેટા સો અહીંયા e રેઝ ટુ x ની જગ્યાએ તો a જ થશે આનો જવાબ log of e બેઝ e થશે છેદમાં cos x ની જગ્યાએ a મૂકો તો 2a ભાગ્યા 2 થાય એટલે cos a થશે અને પેલું sin theta by theta છે એટલે 1 થશે સો આ દાખલાનો જવાબ e રેઝ ટુ a upon cos a આવો થશે હજુ સાદુરૂપ આપીએ તો e રેઝ ટુ a sec a થાય
સમજાયો? એટલે મારી દ્રષ્ટિએ આવા લોજિક વાળા દાખલા મોસ્ટ આઈએમપી. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ હવે આપણે. નેક્સ્ટ પર જોઈએ આવો દાખલો આવ્યો. છેદમાં આપણને શું દેખાય છે? x-2. x ટેન્સ ટુ પણ શું દેખાય છે? x-2. એટલે આપણી ઘાતમાં આવવું જોઈએ x-2. સો તમને ગણિતમાં ખબર છે કે અહીં x છે, પણ આ 1 દેખાય છે બેટા 1. એની જગ્યાએ તમારે cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા લખવાનું, એટલે બે ઘાત આવી જાય અને પછી એને કોમન કાઢ લેવાના, એટલે ઓટોમેટિક x-2 થઈ જાય. એટલે 1 ની જગ્યાએ આપણે લખ્યું cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા, એટલે આને આવું લખાય cos આલ્ફા ની x વત્તા, હવે હું જે પેલી sin cos સ્ક્વેર આલ્ફા છે એને અહીં લઈ લઉં તો cos આલ્ફા આખાનો વર્ગ લખાય વત્તા sin આલ્ફા ની x માઇનસ sin સ્ક્વેર આલ્ફા થશે, કારણ કે આપણે કૌંસમાં લખીએ અને માઇનસ આપીએ એટલે બંને પદો માઇનસ થઈ, અને છેદમાં x-2. અને અહીં થોડો સુધારો કરીએ, અહીં આપણે લખીએ sin આલ્ફા આખાનો વર્ગ. હવે હું શું કરું છું તે ધ્યાનથી જોજો બેટા. cos આલ્ફા આખાનો વર્ગ હું સામાન્ય કાઢું તો cos આલ્ફા x-2 -1 થાય, અને એના જ છેદમાં x-2 લખી દઉં વત્તા sin આલ્ફા આખાની 2 કોમન કાઢું બેટા, અને પછી લિમિટ આપી દઉં x ટેન્ડ્સ ટુ 2 ની, તો sin આલ્ફા આખાની શું થઈ જાય? x-2 -1 upon x-2 થઈ જાય. આ વસ્તુ કેવી છે બેટા? અચળ છે. આ પણ વસ્તુ કેવી છે? અચળ છે, કારણ કે આમાં x નથી, માટે cos સ્ક્વેર આલ્ફા ઇન્ટુ log cos આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ log sin આલ્ફા. આવું થશે આ જવાબ. તો લોજિક ખાલી એટલું હતું કે 1 ની જગ્યાએ cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા મૂકવું, પછી cos સ્ક્વેર આલ્ફા કોમન કાઢવાનું. આવું કેમ કર્યું? કારણ કે આપણા નિયમ પ્રમાણે પાછળ -1 આવવો જોઈએ. -1 નથી હોતો એટલે હું એ વસ્તુને કોમન કાઢું. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ. સેમ આ દાખલામાં પણ એવું છે, પાછળ શું જોઈએ? -1. તો અહીં હવે કશું મૂકી શકાય એવું છે નહીં, તો હું આ દાખલામાં અહીં -1 અને અહીં +1 કરીશ, એટલે મારો દાખલો થઈ ગયો. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 a-1 આખાની e raised to x -1 માઇનસ, આને એક બ્રેકેટ બનાવીએ, બીજું બ્રેકેટ બનાવીએ, b-1 આખાની e raised to x -1 રાઈટ? હવે આના છેદમાં કોણ હોવું જોઈએ? સો a raised to x -1 upon a raised to x -1. આ સમજાયું બધાને? બરાબર. હવે આની અંદર કિંમત મૂકી જુઓ, x ની જગ્યાએ 0 મૂકો, એની 0 શું થાય? 1 1 -1 0, એટલે અંશ અને છેદ એટલે ઘાત અને છેદ બંને 0 થાય છે. ઓકે, તો ડાયરેક્ટ સૂત્ર લાગશે, અને કયું લાગશે? a-1 minus log b-1. so log a-1 upon b-1 આ આન્સર. સમજાયું? અને જો કોઈને ડાયરેક્ટ જ સમજાઈ ગયું હોય કે વચ્ચે માઇનસ હતું તો ભાગાકાર આવે, આધાર લખવાના હતા તો ડાયરેક્ટ જવાબ ખબર પડી જાય કે log this minus log this. રાઈટ? આટલું સમજાયું? જો બેટા આપણે અત્યારે એવું ભણ્યા હતા e raised to x, પછી વચ્ચે -2 હોય અને વત્તા e raised to -x. તો આમાં પ્રેક્ટિકલી આનો જવાબ શું આવતો હતો? આપણે હમણાં આગળ ભણ્યા તો e raised to x -1 આખાનો વર્ગ ભાગ્યા e raised to x આવતું. તો નેક્સ્ટ ટાઈમ એવું હોઈ શકે કે e raised to અહીં x -a આપે, અહીં -2 આપે, વત્તા e raised to a -x આપે. તો બેટા આ દાખલાને જો લોજિકલી કન્વર્ટ કરવા જઈએ તો e raised to x -a -1 આખાનો વર્ગ ભાગ્યા e raised to x -a થાય. કારણ કે તમારે એવું સમજવાનું છે કે x એ x - a છે અને -x એ a - x, એટલે એની જગ્યાએ તો જો તમે 0 મૂકી દો તો ઉપરનું પદ બની જાય. તો તમારે આ યાદ રાખવાનું. હવે આના પરથી હું દાખલો બનાવવાની કોશિશ કરું તો સમજો કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 e raised to x - a -2 વત્તા e raised to a - x ભાગ્યા sin x - a અને e raised to x - a -1. સો બેટા આપણે આગળ શું બોલતા હતા કે જો sin x આવે તો કોના વડે રિપ્લેસ થાય? x વડે. રાઈટ છે? તો આપણે આગલા દાખલાઓમાં શું બોલતા હતા? જો તમને ખબર હોય x ટેન્ડ્સ ટુ 0 હોય અને આ જ દાખલો આવો હોત તો આની રકમ આવી હોત,
sin x અને e રેઝ ટુ x માઇનસ. તો તમારો જે આ થીટા છે થીટા એ ટેન્ડ્સ ટુ 0 છે કે નથી? બોલો. એટલે તમે આપણે શું બોલતા હતા કે આને કોના વડે રિપ્લેસ કરીશું? x વડે. આને કોના વડે રિપ્લેસ કરીશું? x વડે. કારણ કે અહીંનો અવયવ કયો થાય? x માઇનસ 0 એટલે શું થાય? એ x જ થાય. એટલે આપણે x વડે રિપ્લેસ કરતા. હવે એ જ દાખલાનું હાઈ વર્ઝન અહીંયા છે. અહીં x ટેન્ડ્સ ટુ a હોય. સોરી, અહીં x ટેન્ડ્સ ટુ શું હશે? a. એટલે આનો અવયવ કયો થાય બેટા? x માઇનસ a થાય. એટલે આ બંને જગ્યાએ x માઇનસ a આ લોકોએ આપ્યું છે. બોલો, સમજાયું? એટલે તમે આને રિપ્લેસ કરવું હોય તો કોના વડે કરશો? x માઇનસ a. આને બી રિપ્લેસ કરવું હશે તો કોના વડે કરશો? x માઇનસ a. હવે આ ઉપરનું પદ શામાં કન્વર્ટ થઈ જશે? તો ઉપર ભણાયા મુજબ x ટેન્ડ્સ ટુ a હોય તો e રેઝ ટુ x માઇનસ a માઇનસ 1 આખાનો વર્ગ અપોન e રેઝ ટુ x માઇનસ a અને પેલું બંને x માઇનસ a નો વર્ગ થશે. એટલે આ દાખલાનો જવાબ શું આવશે? 1 અપોન e રેઝ ટુ x ની જગ્યાએ મૂકીએ તો a માઇનસ a ઇન્ટુ log ઓફ e બેઝ e નો વર્ગ થશે. એટલે 1 ભાગ્યા e રેઝ ટુ 0 એટલે 1/1 એટલે જવાબ 1 આવે. આવી રીતે હવે જેઈ માં દાખલા અઘરા કન્વર્ટ થશે. એ તમારું લોજિક ચેક કરશે કે તમને બેઝ કેટલું આવડે. તો હાઈ વર્ઝન કેવી રીતે વધશે સમજાય છે તમને લોકોને? તો આ રીતે લોકો વધારશે. હવે આ જ દાખલાને હજુ હાઈ વર્ઝનમાં લઈ જવું હોય એ લોકો તો એવું કહેશે કે કોઈ દ્વિઘાત સમીકરણ છે જેના બીજ આલ્ફા અને બીટા સમાન છે અને એ સમીકરણ છે ax² + bx + c = 0. એટલે બેટા તમારે આને રિપ્લેસ કરવું પડે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા ઇક્વલ્સ ટુ 0 વડે. અને અહીં બંને સમાન છે એટલે હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. એટલે તમારે આ ઇક્વલ ટુ 0 હું કાઢી નાખું છું એમાંથી, તો તમારે આની જગ્યાએ આવું લખવું પડે. સમજ્યા તમે? તો ax² + bx + c ની જગ્યાએ તમારે લખવું પડે a ઇન્ટુ x માઇનસ આલ્ફા નો સ્ક્વેર. કારણ કે બંને ઇઝ ઇક્વલ ટુ 0 હતા તો સરખાવી દીધા. સો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો કાલે ઉઠીને આ જ દાખલો આવો આવી શકે કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ આલ્ફા. બરાબર? હવે સમજો sin સ્ક્વેર અહીંયા આપે ax² + bx + c અને છેદમાં આપે x માઇનસ આલ્ફા નો વર્ગ. આવો દાખલો આપે. તો તમારે શું સમજવાનું છે કે x ટેન્ડ્સ ટુ આલ્ફા sin સ્ક્વેર, તો આને કોના વડે રિપ્લેસ થશે? તો એ x માઇનસ આલ્ફા ના સ્ક્વેર વડે રિપ્લેસ કરશો તમે એટલે છેદમાં x માઇનસ આલ્ફા નો સ્ક્વેર આવે. હવે નિયમ પ્રમાણે તમારી પાસે શું હોવું જોઈએ? થીટા કેવા હોવા જોઈએ? સમાન. તો તું અહીંયા a વડે ગુણશે, a વડે ભાગશે એટલે જવાબ એ આવે. અને જો આપણી શોર્ટકટ તમને યાદ હોય TST મેથડ, તો આપણે એવું બોલતા હતા કે sin અને tan વાળા દાખલામાં સહગુણક જવાબ. તો આ દાખલામાં આનો અને આ આપેલું હતું તો આનો સહગુણક કોણ હતો? એ. તો ડાયરેક્ટ લોજિકલી એ જવાબ આવી જાય. આવું બધું હાઈ વર્ઝનમાં સમજવાનું છે તો તમને આ જેઈ સમજાઈ જાય. સમજાયું? હવે આ જ દાખલાને હજુ આગળ લઈ ગયા તો શું થાય કે ભાઈ આ જ દાખલાને એ લોકો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a લખે. e ના માથે ax². હવે a ના આપે અને ખાલી એવું કે x² + bx + c છે. અહીં -1 છે અને અહીં x માઇનસ a છે. અને એવું કહે કે x² + bx + c ના બીજ a સમાન છે. તો તમારે શું કરવું પડે? x² + bx + c. અહીં x આનો સહગુણક કેટલો છે? એક જ છે એટલે અહીંયા એક જ લેવું પડે અને અહીંયા x માઇનસ a નો વર્ગ લખવું પડે. તમને સમજાયું? હા, તો અહીંયા આપણને વર્ગ જ આપશે બેટા છેદમાં પણ. સો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a e ની x માઇનસ a નો વર્ગ -1 અપોન x માઇનસ a નો વર્ગ થાય એટલે ઉપર નીચે બધું સરખું તો log ઓફ e બેઝ e એટલે 1. એટલે આ લોજિક આયા તમારું જેઈ નું બીજું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. એનું લોજિક અહીંયા આવે. તો તમને શું ખબર પડી? જો x² નો સહગુણક 1 હોય તો તમારું બીજ x માઇનસ આલ્ફા x માઇનસ બીટા અને એવું કે સમાન છે તો x માઇનસ આલ્ફા નો સ્ક્વેર યા x માઇનસ બીટા નો સ્ક્વેર યા x માઇનસ a નો સ્ક્વેર લઈ લેવા. અને જો આગળ a b c d જે દેખાય x² ની આગળ એ તમારા સહગુણકમાં મૂકી દેવા. એટલે ફરીથી છેલ્લી વાર લખું છું. જો સમીકરણ ax² + bx + c સ્વરૂપમાં હોય તો આના બીજ થાય ax માઇનસ આલ્ફા x માઇનસ બીટા. અને જો સમીકરણ આવા સ્વરૂપમાં હોય તો આના બીજ થાય x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા. અને જો સમાન કે તો બીટાની જગ્યાએ આલ્ફા યા આલ્ફાની જગ્યાએ બીટા મૂકી દેવા એટલે હોલ સ્ક્વેર થઈ જશે.
રાઈટ, બધાને સમજાઈ ગયું? તો આટલું થાય આમાં.